હર હર મહાદેવ. કેમ છે મિત્રો? મજામાં ને? આ બુક વિશે હું તમને આજે કંઈક કહેવા માગું છું કે ધ સિક્રેટ રહસ્ય બુક મારી પાસે સામેથી આવી. હા, જ્યારે મને આના વિશે કાંઈ પણ ખબર નહોતી પડતી, કોલેજના ફર્સ્ટ યરમાં હતી, ત્યારે મારી જે એક ફ્રેન્ડ હતી એણે મને વાત કરી કે ક્રિષ્નાએ કે આ બુક વિશે તે સાંભળ્યું છે? એટલે મેં કીધું ના. ઓલું કહેવાય ને કે જ્યારે સાચો સમય મળે ને, મતલબ જ્યારે પરફેક્ટ ટાઈમિંગ ગોઠવાય ને ત્યારે તમારી લાઈફમાં બધું આપોઆપ ખુદથી આવતું જાય. તો બસ મારી લાઈફમાં પણ આવું જ થયું. મતલબ ધ સિક્રેટ શું છે શું નહીં મને કાંઈ જ ખબર નહોતી. એણે મને ધ સિક્રેટ આખું યુનિવર્સને મસ્ત એકદમ બેકગ્રાઉન્ડ હતું ને એને મને બુક પહેલે કે આ વાંચ, તારી લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવશે. હવે ઇંગ્લિશમાં હતી એટલે મેં કીધું ઇંગ્લિશ કરતાંય તે મને ગુજરાતી વર્ઝન હોય ને તો વધારે મજા આવશે. મેં બહુ ગોતી, મને ગુજરાતી વર્ઝનમાં મળી જ નહીં. ત્યારે મને એટલું બધું ખ્યાલ નહોતો કે આવી રીતના એમેઝોન, ફ્લિપકાર્ટમાંથી પણ મળી જાય છે, ઘર બેઠા આવી જાય છે. મતલબ હું મારા સિટીમાં જે પણ જગ્યાએ બુક ફેર થતા હું જાતી, પણ ક્યાંય મને આ મળી જ નહીં. અને અચાનક કહેવાય ને કે આમ કોઈ પણ ચીજને તમે પૂરી શિદ્દતથી ચાહો ને તો પૂરી કાયનાત એકજૂટ થઈ જાય એને મળાવવામાં. બરાબર, તો મારી સાથે પણ કંઈક એવું જ થયું કે બહુ ગોતતી હતી હું આ બુકને, ના મળી. ત્યારે મોબાઈલ મેં નવો યુઝ કરવાનો આમ તો યુઝ કરતી હતી, પણ આમ ફ્લિપકાર્ટને એનું એટલું બધું નહોતું ત્યારે મને ખબર. તો સામેથી એકદમ અચાનક મેં જમીને ફ્રી થઈને બેઠી, મેં એમેઝોનનું ચાલુ કર્યું અને એમાં જોઉં છું તો સામેથી કાંઈ પણ સર્ચ કર્યા વગર મારી સામે એમનેમ ધ સિક્રેટ બુક આવી. મતલબ વાવ, હું આટલા ટાઈમથી જે બુકને ગોતતી હતી એ બુક મારી સામે આવી. અને માનશો તમે, પછી મેં એમાં ગુજરાતી વર્ઝન સર્ચ માર્યું અને એટ અ ટાઈમે મેં એ બુક ઓર્ડર કરી દીધી. સૌથી પહેલાં એ મારી સામે આવી જાતે કે તું અટ્રેક્ટ કરી એમ કે તું વાંચ. પણ ત્યારે મને એટલું બધું નહોતું ખબર, પણ જ્યારે મને ખબર પડી ત્યારે મારી બહુ ઈચ્છા થઈ પણ મારી પાસે હતી નહીં. અને અચાનક જ મારી લાઈફમાં એ આવી. ચમત્કારથી વધુ તો મારા માટે કાંઈ નથી, કેમ કે મેં મારા તન, મન ને ધનથી કોશિશ કરી હતી કે હું એને મેળવી શકું. અને આજે મારી પાસે છે. એટલે વાવ, થેન્ક યુ યુનિવર્સ, થેન્ક યુ સો મચ. કેમ કે આ બુક માટે મેં બહુ પરિશ્રમ કર્યો હતો અને અચાનક જ એ ઇઝીલી મારી લાઈફમાં આવી ગઈ છે સામેથી. એટલે આને લઈને હું તમને એટલું જ કહેવા માગીશ કે જો તમારી લાઈફમાં કંઈ પણ આવવાનું હશે, તમને જોતું હશે તો એ સામેથી આવી જશે. કેમ આવશે, કેવી રીતના આવશે, ક્યાંથી આવશે એ તમારે વિચારવું નહીં પડે, એ ખુદ એનો રસ્તો ગોતી લેશે. સો એ ટાઈમ માટે એક્સાઇટેડ રહ્યો. ફોકસ એના ઉપર ન રાખો, લેટ ગો કરી દો, જરૂર થશે. ભલે મારી પાસે એ વસ્તુ 2 વર્ષ પછી આવી, પણ આવી એના પરફેક્ટ ટાઈમિંગ આવી. થેન્ક યુ. હર હર મહાદેવ.